હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અમે બી મજામાં છીએ. તો વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ્સ, દિનદયાળા વિલોગ્સ. તો આજે છે સન્ડે, મારો વીકલી ઓફ છે. તો આજે અમે જઈએ છીએ બહારે, હું ને જેમીન અમે બે જણા જાશું આજે એમની ફિરકી બનાવવા માટે. તો જોઈએ ત્યાંનો માહોલ કેવો રહેવાનો છે. તો ચાલો મળાવું તમને અંસાથી, ને નાસ્તો વગેરે થઈ ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગુજરાતી થોડીક ઓછી ફાવે છે. મારા ગુજરાતી બ્લોગ ફર્સ્ટ ટાઈમ છે, કારણ કે હિન્દી બ્લોગ્સ ને કચ્છી બ્લોગ્સ જ હોય છે. તો ઉત્તરાયણનો ટાઈમિંગ હતો એટલે મેં કીધું હાલો આજે ગુજરાતી બ્લોગ્સ બનાવીએ. તો ચાલો 10:30 વાગી ગયા છે. હું ને જયમીન હમણાં નીકળીએ છીએ ફિરકી બનાવવા માટે. તો કઈ ફિરકી લેવાના છીએ ને કયો ધાગો લેવાના છીએ, રીલ લેવાના છીએ, તમને બતાવીશ બ્લોગ્સમાં. તો ફ્રેન્ડ, જોઈ શકો છો હું ગ્રિફિન કંપનીને લઈ આવ્યો છું સાંકળવાળી ચેન. તો જોઈ શકો તો રીલ્સ 9 કોરનો ધાગો છે અને જો કેવો મસ્ત લાગે છે. ચાલો એ બનશે પછી તમને બતાવીશ કે કેવી બને છે. તો ઘણી મોંઘી હતી પણ હું હોલસેલમાં લઈ આવ્યો છું મારા ફ્રેન્ડ પાસેથી. તો ગ્રિફિન કંપની છે, સાંકળવાળી ચેન. તો ચલો બની હશે એટલે તમને એનો વ્યૂઝ બતાવીશ. તો ચાલો અમે થોડી વારમાં આદિપુર જવાના છીએ અને આદિપુર પહોંચી આવ્યા છે. તો જો અમારી રીલ્સ બનાવવાનું ચાલુ થઈ ગઈ. આ છોટું ઊભો છે ને જેમીન મને જોવે છે કેવી રીતે બને છે, કારણ કે અમે પહેલે બનાવતા હતા ખેતરમાં જઈને. હવે જો ચક્રા સિસ્ટમ આવી ગઈ ને પતંગની જો અહીંયા ભરમાર છે. તો આદિપુરમાં અમે આવીએ છીએ ને પહેલે આદિપુર રહેતા હતા ને હવે રહીએ છીએ અમે બીજે ઠેકાણે ગાંધીધામમાં. તો આદિપુરમાં લોકેશન તમે જોઈ શકો છો, સરકારી સ્કૂલની બાજુમાં જ છે. તો જો ચક્રામાં મારી રીલ બની ગઈ છે એક ને બીજી બને છે. તો જેમીન અહીંયા રાહ જોઈ છે ક્યારે બની હશે, તો એને પતંગ ઉડાવવાની હતી. તો જોઈ શકો છો સામે ભૂંગરાવાળો છે જે તૂતેણાના વાગે છે એના માટેનો સ્ટોલ લાગેલો છે. તો એનો બી શૂટ કરી લીધો. તો ચલો આ આદિપુરનો તમને વ્યૂઝ બતાવી દઉં કેવો વ્યૂઝ છે. જો અહીંયા પતંગ ને ફિરકીની ભરમાર છે. ચાલો ચાકેડામાં આપણી રીલ બને ત્યાં સુધી તમારે શૂટ કરી બતાવું ને. અહીંયા જુઓ રેડીમેડ ફિરકી કેટલી બધી છે ને પતંગની તો જુઓ તમે ભરમાર છે. કેટલી બધી પતંગ છે તમે જોઈ શકો. તમને એવું લાગશે કઈ પતંગ ખરીદીને ફિરકી લઈએ. તો જુઓ તમે શૂટ કરીને બતાવું અલગ અલગ ટાઈપની, અલગ અલગ ડિઝાઇનની ત્યાં પતંગ અવેલેબલ છે, નાની મોટી જે તમને લેવી હોય. તો એટલા સ્ટોલ લાગેલા છે આદિપુરમાં, તમારે દેખાડી દઉં. જો કેટલી બધી મસ્ત સરસ પતંગ છે. મેં અહીંયા 10થી 15 પતંગના બંચ લીધા છે. ચલો બીજી પડી હતી એટલે મેં આટલા બંચ લીધા છે. ચલો જોઈ લો કઈ મસ્ત લાગે છે. એક એક કલર વાઇઝ કેવી મસ્ત લાગે છે. ચલો આગળનો વ્યૂઝ તમને બતાવી દઉં. તો જો અહીંયા પતંગનો કેટલો ભરમાર છે. અમદાવાદમાં તો હું જાતો પહેલે જોતો, મારે મજા આવતી અમદાવાદમાં શોપિંગ કરવાની. ચાલો આપણે આદિપુરમાં જઈએ તો આદિપુરનો વ્યૂઝ બતાવી દઉં. ચાલો હું બહાર આવીને જોઈ લઉં કે શું થાય છે. તો અહીંયા જોઈ શકો છો એક રીલ બની ગઈ છે. હવે મારી બીજી બી તૈયાર છે. તો હવે ભાઈ સાહેબ શું કરશે, મારી ફિરકીમાં વીંટવાનું થોડી વારમાં ચાલુ કરશે. તો ચાલો જઈએ ફિરકીમાં વીંટે ત્યારે હું તમને શો કરીને બતાવીશ. તો જો બે કલર કોમ્બિનેશન જેમીને પસંદ કરે ને ફાઇનલી આપણી રીલ ફિરકીમાં વીંટવાનું ચાલુ છે. ત્યાં સુધી હું પતંગને પબ્લિકનું શૂટ કરી લઉં. તો આદિપુરનું જંકશન છે, ચોસઠ બજારથી આગળ છે ને અહીંયા જો મારી ફિરકી વીંટાય છે. ઓરેન્જ કલરની જેમીને પસંદ કરી હતી તો ઓરેન્જ ચાલુ છે કામકાજ. તો આગળનો વ્યૂઝ તમને બતાવી દઉં. જો અમે તમારે શૂટ કરીને માર્કેટ છે, પકલા માર્કેટની લાઇનમાં જ છે, બધા સ્ટોલ લાગેલા છે ને ચોસઠ બજારનો મેં વ્યૂઝ ઉતાર્યો છે. તો એ બી તમને હું બતાવી દઈશ કે કેવો વ્યૂઝ છે. ચાલો આ સામને સ્ટોલ દેખાય છે, અહીંયા જ મેં ફિરકીને બનાવી છે. તો જરૂર વિઝિટ કરજા. તો જોઈ શકો પબ્લિક એટલી હતી ને ટ્રાફિક એટલી છે. તો ચલો હું તૂતેણાવાળાનું પાછું શૂટ કરીને તમને બતાવું. ચલો આપણે આગળ જઈને શૂટ કરીને બતાવું. તો હું આવી ગયો ચોસઠ બજારમાં. તો જેમીનને અહીંયા બેસાડી આવ્યો હતો. જો જેમીન સ્કૂટીમાં તો બેઠો હોય આરામથી, કારણ કે એમની ફિરકી બની ગઈ છે. જો શું વિચારે છે કે શું ક્યારે પહોંચીશ ઘરે. ને અહીંયા જો સ્ટોલની ભરમાર છે. આપણે ચોસઠ બજારની માર્કેટ છે, ત્યાં આપણે એટલા સ્ટોલ છે પણ હું થોડો ઘણો શૂટ કરવાનું છું, કારણ કે આગળ શૂટ કરવાનું થતું નથી. એટલે આ દુકાનો મને મળે, સ્ટોલ મળ્યા તો અહીંયા શૂટ કરીને બતાવું તમને. ચાલો આદિપુરને ચક્રાથી આવીએ જો 66 બજાર છે, અહીંયા શૂટ કરીને તમને બતાવે છે. તો થેન્ક યુ સો મચ, થેન્ક્સ ફોર વોચિંગ.